ગુડ મોર્નિંગ ડિયર સ્ટુડન્ટ્સ. લિક્વિડેટરના હિસાબમાં આગળનો સમ જોઈએ કે મેસર્સ સાર્થક લિમિટેડનું 31/3/2003ના રોજનું સ્વૈચ્છિક વિસર્જન થયું. ત્યારે એનું પાકું સરવૈયુંમાં મિલકત લેણા આપેલા છે અને મૂડી દેવા. એમાં જો 3000નો ઓર્ડિનરી ઇક્વિટી શેર, 100નો પૂરો ભરપાઈ થયેલો, 4500 ઇક્વિટી શેરની સંખ્યા, 50 શેરની મૂળ કિંમત અને ભરપાઈ કેટલા થયા હતા? 40. 6નો શેર, મૂળ શેર દીઠ 10 રૂપિયા અને ભરપાઈ કેટલા થયા છે? 6 રૂપિયા. 7500 શેરની સંખ્યા, પછી 5 રૂપિયાનો શેર અને ભરપાઈ કેટલા થયા છે? 4. 10%ના પ્રેફરન્સ શેર, પૂરા ભરપાઈ થયેલા, 5%ના ડિબેન્ચર્સ, ચૂકવવાનું બાકી વ્યાજ ડિબેન્ચરનું, લેણદાર અગાઉથી મળેલા હપ્તા. તો હવે આપણે જોઈએ વિસર્જન ખર્ચ છે એ 4125 થયો. લિક્વિડેટરને રોકડ સિવાયની મિલકતની ઉપજેલ રકમ પર 4% લેખે 10,800 ઉપરાંત બિનસલામત લેણદારને વહેંચેલ રકમ ઉપર 5% લેખે અને અગાઉથી મળેલ હપ્તાની ચૂકવણી પર 5% મહેનતાણું આપવાનું છે. લિક્વિડેટરનું છેવટનું આવક જાવકનું પત્રક બનાવો. ઓર્ડિનરી શેર હોલ્ડર કેટલી રકમ મેળવશે, ચૂકવશે એ ભાગરૂપે જુદી દર્શાવો. એટલે કે આપણે જે કાંઈ ગણતરી કરીએ છીએ એ પણ દર્શાવવાની છે. હવે જો આમાં આપણને મિલકતોના ઉપજેલી રકમ આપેલી નથી. શું કીધું છે કે રોકડ સિવાયની મિલકતની ઉપજેલી રકમ પર 4% લેખે 10,800 ઉપરાંત, એટલે કે મિલકતની જે કાંઈ ઉપજેલી રકમ હશે એની ઉપર 4% મહેનતાણું આપ્યું છે. એ મહેનતાણું કેટલું થયું છે? 10,800. મિલકતની ઉપજેલ રકમ પર કેટલી ઉપજી છે એ ખબર નથી, પરંતુ જેટલી ઉપજી હશે એના 4% છે. આ જે રકમ છે એ 4% છે. તો પહેલાં તો આપણે રોકડ લખીએ. આવક બાજુ રોકડ કેટલી છે? તો કે 3000 રૂપિયા. અહીંયા લખીએ 3000 રૂપિયા. ત્યાર પછી મિલકતોની ઉપજેલી રકમ કેટલી ઉપજી છે એ ખબર નથી, તો અહીંયા આપણે ગણતરી દર્શાવીએ. મિલકતની ઉપજેલ રકમ કઈ રીતના ખબર પડશે એ જોઈએ. જે મિલકતની ઉપજેલ રકમના 4% લેખે 10,800 મહેનતાણું છે. 4% લેખે 10,800 મહેનતાણું છે કે જે રકમ ઉપજી છે એના 4% કરવીને એટલે કેટલા મળે છે? 10,800. તો ટકાવારી છે એટલે કે 4% એ કેટલી રકમ હશે? 100 રૂપિયા. આપણે ફૂલ રકમ ગોતવાની, ટકાવારી છે એટલે 100 એ આપણે માપીએ છીએ કે 4 એ 100, તો 10,800 રકમ હોય, 4% એ કેટલી રકમ હોય? 10,800 રકમ હોય, ત્યારે 100% એ કેટલી હોય? આપણે કુલ રકમ ગોતવાની છે કે 4%ની રકમ 10,800 છે, તો 100%ની રકમ જો અહીંયા લખવું હોય તો પણ થાય કે 4% એ કેટલી રકમ છે? 10,800, તો 100 એ કેટલી હોય, અથવા 4 એ 100% થતા હોય તો આપણે 10,800 એ કેટલા થશે એ જોવાનું છે. તો ફર્સ્ટ કે 4% એ 10,800 થાય તો 100 એ કેટલા? 100 × 10,800 ભાગ્યા 4 એટલે કેટલા આવશે? 2,70,000 છે એ મિલકતોની ઉપજેલી રકમ થાય. ફરીવાર કે મહેનતાણું છે, આપણને એવું કીધું છે કે જે મિલકતની રકમ ઉપજી હોય એના ઉપર 4% એ 10,800 છે. 4% એ કેટલું છે? 10,800. તો 100% એ કેટલું થાય? આપણે આ કોન્સેપ્ટ ધ્યાનમાં લેશું કે 4% એ 10,800, તો 100% એ કેટલું? તો 2,70,000 છે એ મિલકતની ઉપજેલી રકમ. અહીંયા લખીએ 2,70,000. ત્યાર પછી હવે જાવક બાજુ ફર્સ્ટ શું આવે? સલામત લેણદારો આપણને આપેલા નથી. હવે ત્યાર પછી લિક્વિડેશન ખર્ચ અથવા વિસર્જન ખર્ચ કેટલો આપેલો છે? વિસર્જન ખર્ચ 4125. ત્યાર પછી લિક્વિડેટર મહેનતાણું લિક્વિડેટરના મહેનતાણાનું શું કીધું છે? તો કે ઉપજેલ રકમના 5% લેખે 10,800 વત્તા બિનસલામત લેણદારની રકમ over 5%. બિનસલામત લેણદારો કેટલા આપેલા છે? 51,000. તો 51,000ના 5% લેખે 2500
50 વત્તા અગાઉથી મળેલ હપ્તા કેટલા છે 10,500, એની ઉપર કેટલા ટકા કીધેલું છે આપણને 5%, એટલે કે 525. તો 10,800 વત્તા 2550, સોરી 10,800 વત્તા 525 એટલે કેટલા આવશે ટોટલ 13,875. ત્યાર પછી લિક્વિડેટરના મહેનતાણા પછી કોણ આવે તો કે તરતા બોજવાળા ડિબેન્ચર્સ. તો અહીંયા લખીએ 5%ના ડિબેન્ચર 60,000 રૂપિયા વત્તા વ્યાજ 10,500, એટલે આન્સર આવશે 70,500. હવે પહેલાં આપણી પાસે ટોટલ રકમ કેટલી છે 2,70,000 વત્તા 3,000 માઇનસ 4125 માઇનસ 13,875 માઇનસ 70,500, એટલે હજી આપણી પાસે કેટલા રૂપિયા છે 1,84,500. ત્યાર પછી શું આવશે તરતા બોજવાળા ડિબેન્ચર્સ પછી પસંદગીના લેણદારો આપેલા નથી એટલે ચાલશે. પછી લેણદારો 51,000 આપણે બાદ કરીએ 51,000, એટલે હજી આપણી પાસે છે અગાઉથી મળેલ હપ્તા 10,500 માઇનસ 10,500, એટલે 1,23,000 રૂપિયા હજી આપણી પાસે છે. હવે પ્રેફરન્સ શેરનો વારો. હવે કોનો આવે તો કે બિન સલામત લેણદાર આવી ગયા, અગાઉથી મળેલ હપ્તા આવી ગયા. હવે પ્રેફરન્સ શેર હોલ્ડર, અહીંયા લખીએ પ્રેફરન્સ શેર હોલ્ડર કેટલા છે 750 ગુણ્યા 100 એટલે 75,000. એટલે આપણી પાસે 1,23,000 હતા, એમાંથી આપણે 75,000 ચૂકવ્યા, એટલે આપણી પાસે હવે રકમ કેટલી છે 48,000. હવે આપણે હજી ઇક્વિટી શેર ઘણા બધા ચૂકવવાના છે, એટલે પહેલાં તો હવે મૂડી તૂટ ગણવી પડશે. મૂડી તૂટ માટે ફર્સ્ટ ભરપાઈ મૂડી આપણે ફાઇન્ડ આઉટ કરીએ. ભરપાઈ મૂડી એ ઇક્વિટી શેર છે એ પૂરો ભરપાઈ છે, એટલે કે 3,000 ગુણ્યા 100 એટલે 3 લાખ રૂપિયા. બી છે એ 4500નો શેર, 4500 શેરની સંખ્યા અને 40 ભરપાઈ થયેલા એટલે 1,80,000. પછી સી છે એ 6,000 સંખ્યા, 6 ભરપાઈ થયેલા એટલે 36,000 અને ડી છે એ 75,000 શેર, સોરી 7500 શેરની સંખ્યા છે અને 4 ભરપાઈ થયેલા છે, એટલે કે 7500 ગુણ્યા 4 એટલે 30,000 રૂપિયા. ટોટલ કેટલો છે તો કે 3 લાખ વત્તા 1,80,000 વત્તા 36,000 વત્તા 30,000 એટલે 5,46,000 માઇનસ આપણી પાસે હાથ પર રોકડ કેટલી છે તો આપણી પાસે હાથ પર રોકડ છે 48,000, એટલે કે આપણે આ બધી રકમ જે મિલકતોની ઉપજેલી હતી એમાંથી દેવું ચૂકવતા હાથ પર રોકડ છેલ્લે કેટલી હતી 48,000, એટલે ટોટલ મૂડી તૂટ આવશે 4,98,000. એટલે કે આપણે ચૂકવવાના 5,46,000 હતા અને હવે આપણી પાસે ચૂકવવા હતા કેટલા 48,000, એટલે મૂડી તૂટ કેટલી થઈ 4,98,000. તો આપણે શેર દીઠ મૂડી તૂટ આપીએ, પરંતુ જો શેરની સંખ્યા અલગ અલગ છે એટલે કે મૂળ કિંમત અલગ અલગ છે તો આપણે મૂળ કિંમતમાં એટલે અલગ આપેલી તો આપણે કઈ રીતના કરશું તો કે પ્રમાણ કાઢીશું. સરખી આપી હોત તો મૂડી તૂટ ભાગ્યા ઇક્વિટી શેરની સંખ્યા કરી નાખે. હવે પ્રમાણ માટે કુલ મૂડી ગોતવી પડશે. એની જોઈએ, એની કુલ મૂડી એટલે કે 3,000નો શેર, 3,000ની સંખ્યા 100નો શેર એટલે 3 લાખ. બી જોઈએ 4500 સંખ્યા 50નો શેર, 4500 ગુણ્યા 50 એટલે કે 2,25,000. સીમાં 6,000 અને 10નો શેર એટલે 60,000 રૂપિયા અને ડી છે 7500
ગુણ્યા 5નો શેર એટલે કે 7500 ગુણ્યા 5 એટલે કે 37,500નો શેર. હવે આપણું આને શું કરવાનું છે? આનું પ્રમાણ કાઢીશું કે 3 લાખ જેમ 2,25,000 જેમ 60,000 જેમ 37,500. બબે 0 છે એ બધામાંથી કાઢી નાખીએ. હવે જોઈએ કે આપણે પહેલાં 5 વડે કે અથવા 25 વડે બધાનો ભાગ હાલે છે કે નહીં જોઈ લેવાનું. 300 ભાગ્યા 25 એટલે 12. અહીંયા 3,000 છે એટલે કે 120. પછી 2,250 ભાગ્યા 25 એટલે કે 90. પછી 600 ભાગ્યા 25 એટલે 24. ત્યાર પછી 375 ભાગ્યા 25 એટલે કે 15 રૂપિયા. હજી જોવાનું કે 2 કે 5 વડે ભાગ હાલે એવું નથી. હવે જે મૂડી તૂટ આવી છે એને આ પ્રમાણમાં વહેંચી દઈએ. આ ચારેયનો ટોટલ થાય છે 249. હવે એ માટે કે મૂડી તૂટ કેટલી છે? 4,98,000. 4,98,000 ગુણ્યા 120 ભાગ્યા 249 એટલે કે 4,98,000 ગુણ્યા 120 ભાગ્યા 249 એટલે કે 2,40,000. બી માટે 4,98,000 ગુણ્યા 90 છેદમાં 249. 4,98,000 ગુણ્યા 90 ભાગ્યા 249 એટલે કે 1,80,000. સી માટે 4,98,000 ગુણ્યા 24 છેદમાં 249 એટલે કે 48,000. પછી ડી માટે 4,98,000 ગુણ્યા 15 છેદમાં 249 એટલે કે 4,98,000 ગુણ્યા 15 ભાગ્યા 249 એટલે કે 30,000 રૂપિયા. હવે ભરપાઈ મૂડી જોઈ લઈએ અને મૂડી તૂટ કેટલી છે એ બંને કમ્પેરિઝન કરીએ. જો પ્લસ આવે તો પરત કરશું, માઇનસ આવે તો મગાવીશું. ભરપાઈ મૂડી જો આ વ્યવસ્થિત ગણતરી દર્શાવવાની છે, કેમ કે આપણને દાખલામાં ચોખ્ખે ચોખ્ખું કીધું છે કે મૂડી તૂટની જે કાંઈ ગણતરી કરો એ દર્શાવવાની છે. મૂડી તૂટ ભરપાઈ મૂડી કેટલી છે? પહેલામાં 3 લાખ અને 2,40,000 એટલે મૂડી તૂટ ઓછી છે, ભરપાઈ મૂડી વધુ છે, તો આપણે આને પરત કરવાના રહેશે કે 3 લાખ માઇનસ 2,40,000 એટલે 60,000 પરત કરવા. પછી બીજાની ભરપાઈ મૂડી 1,80,000 અને મૂડી તૂટ પણ 1,80,000 એટલે કાંઈ પરત પણ કરવાના નથી કે મગાવવાના પણ નથી. ત્રીજામાં 36,000 અને મૂડી તૂટ કેટલી છે? 48,000. જો ભરપાઈ મૂડી ઓછી છે, મૂડી તૂટ વધુ છે એટલે કે 36,000 માઇનસ 48,000 એટલે માઇનસ 12,000 આવ્યા છે, તો આપણે 12,000 છે એ મગાવવાના રહેશે. મગાવવાના શું કામ? કેમ કે ભરપાઈ મૂડી ઓછી છે, મૂડી તૂટ વધુ છે. ત્યાર પછી 30,000 છે અને આમાં પણ 30,000 એટલે મગાવવાના પણ નથી અને ચૂકવવાના પણ નથી. તો આની પાસે મગાવશું એટલે કે રોકડ આવશે એટલે આવક. અહીંયા લખીએ સીનો ઇક્વિટી શેરનો હપ્તો કેટલો છે? તો કે 12,000 રૂપિયા. જો આપણે આને શેર દીઠ ગણવું હોય કે કેટલા મેળવશે અને કેટલા ચૂકવશે, તો એ હમણાં લખીએ કે એનો ઇક્વિટી શેર હોલ્ડર કેટલા એને ચૂકવવાના છે? તો કે 60,000 રૂપિયા. એટલે આ ટોટલ કરીએ 3,000 વત્તા 2,70,000 વત્તા 12,000 બંને બાજુ ટોટલ થશે 2,85,000. જો હવે આપણે શેર દીઠ ગણવું હોય, જો આપણને અહીંયા એવું કીધેલું છે કે કેટલી રકમ મેળવશે અને ચૂકવશે એની ગણતરી દર્શાવવાની છે અને લખવાનું છે, તો એ છે ઇક્વિટી શેરની સંખ્યા કેટલી છે? 3,000 એટલે 60,000 ભાગ્યા 3,000 એટલે એને કેટલી રકમ મળશે શેર દીઠ? 20,000. 20 ગુણ્યા 3,000
અને એવી જ રીતના સીનો હપ્તો આપણે રકમ ગોતવી હોય તો 12,000. સીની સંખ્યા કેટલી છે? 6,000. એટલે કે 2 ગુણ્યા આપણે મગાવીશું કેટલા? 2 રૂપિયા મગાવ્યા શેર દીઠ. આવી રીતના આપણે મૂડી તૂટના દાખલા અપૂર્ણ ભરપાઈ થયેલી હોય ત્યારે ગણવાનો છે. કે ફર્સ્ટ મિલકતની રકમ ઉપજેલી. આમાં એક નવી વસ્તુ કઈ હતી તો કે મિલકતની રકમ આપેલી નહોતી તો 4% લેખે મહેનતાણું આપ્યું હતું એના આધારે ગોતું. ત્યાર પછી ભરપાઈ મૂડી ગોતવાની, એના આધારે શું મળે? મૂડી તૂટ. પછી પ્રમાણ માટે કુલ મૂડી ગોતવાની છે, એટલે કે જે કાંઈ મૂળ શેરની સંખ્યા હોય તે એના ઉપરથી પ્રમાણ મૂડી તૂટને એ પ્રમાણમાં વહેંચવાની છે. ભરપાઈ મૂડીમાંથી મૂડી તૂટ બાદ કરવાની. પ્લસ આવે તો મગાવવાનું, માઇનસ આવે તો પ્લસ આવે તો પરત કરવાનું છે, માઇનસ આવે તો મગાવવાનું રહેશે.